નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપનું સ્વાગત છે. તો આપણે ધોરણ 12 ની અંદર અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો હતો પાઠ અને કાવ્યનો. આજે આપણે અભ્યાસ કરવાનો છે ગુજરાતી વ્યાકરણની અંદર લેખન રૂઢિ વિશેષ સજ્જતા. એટલે કે જે કંઈ શબ્દ જે છે, જે વાક્ય જે છે એની અંદર જે કંઈ ત્રુટિ રહી ગઈ હોય એને ફરીથી સુધારીને આપણે લખવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે શબ્દ લખાણમાં કઈ રીતે આગળ કાળજી રાખવી એના વિશે સ્પષ્ટ કરવામાં આવે છે. અને તે દર્શાવનારું સંવાદી હોવું જોઈએ, કે સંવાદી એટલે કે એવું સંવાદ વાળું હોવું જોઈએ. બીજું એ કે શુદ્ધ બને તે માટે મહત્વની થોડી અહીં માહિતી આપણે લઈએ. અને પછી વાક્યમાં આવતા ભાર દર્શક શબ્દ જ હંમેશા છૂટો લખો. જો વાક્ય આવે એમાં ભાર દર્શક શબ્દ કયો કહેવાય? જ એ ભાર દર્શક શબ્દ કહેવાય. ભાર દર્શક આપણે નિપાતમાં ભણી ગયા. નિપાત આપણે જોયા હતા, જો કોઈ વિડિયો જોયો હોય તો. નિપાત છે એની અંદર જ એ ભારવાચક શબ્દ. જ અહીંયા જ, બીજે ક્યાંય નહીં. અહીંયા જ એમ ભણવાનું હોય તો અહીંયા જ ભણવાનું, એમ બીજે ક્યાંય નહીં. તો જ એ ભારવાચક છે. એટલે ભારવાચક શબ્દની અંદર ભારવાચક શબ્દ હંમેશા છૂટો જ હોય છે. દાખલા તરીકે જો હું સુરત જઈશ, હું સુરત જઈશ જ આમ લખીએ, પછી આમ ભેગું ન લખીએ. જ જઈશ જ આમ ભેગું લખાય નહીં. ભારવાચક શબ્દ હંમેશા છૂટો લખવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો કે ભારવાચક શબ્દ હંમેશા છૂટો લખવામાં આવે છે. આપણે આગળ તો રમેશ જ આ કામ કરશે, બીજું કોઈ વ્યક્તિ નહીં. સુરેશ નહીં, મહેશ નહીં, નિકુંજ નહીં, રમેશ જ આ કામ કરશે. તો જ જે છે કોઈ ચોક્કસ વ્યક્તિને નિર્દેશ કરે છે કે આને જ કહેવાનું, બીજા કોઈને નહીં. આ જ વ્યક્તિ કરશે, બીજું કોઈ કરશે નહીં. તો જ માં એ ભેગું આવે છે. તો આને કઈ કહેવાય? ભારદર્શક શબ્દ કહેવાય છે, જેમાં જ એ છૂટો પાડવામાં આવતો હોય છે. હવે જોઈએ, આજે વરસાદ પડવાનો જ છે. તો જ છે એને આપણે ભેગો રાખવાનો નથી, એને અલગ પાડી દેવાનો છે. પણ તેમજ અને ભાગ્યે, આ તેમજ અને ભાગ્યે આ બંનેમાં જ એ ભેગો આવશે. તેમજ આમ ન લખી શકાય, તેમજ ભાગ્યે જ. તો આ ખોટું ગણાય. પણ સાચું શું? તેમજ અને ભાગ્યે જ. આમાં છે હંમેશા તે ભેગું જ આવે છે. જ્યારે આની અંદર જ છે હું સુરત જઈશ જ. તો જ છે એ અલગ આવશે, એ ભારદર્શક કહેવાય, ચોક્કસ વ્યક્તિને નિર્દેશ કરે. આ જ વ્યક્તિ આ કામ છે. રમેશ આ જ કામ કરશે, બીજું કોઈ કામ કરશે નહીં. રમેશ જ કામ કરશે, બીજો કોઈ મહેશ, સુરેશ, નિલેશ આ કોઈ આ કામ કરશે નહીં. રમેશ જ કરશે, એટલે રમેશ જ આ કામ કરશે. તો જ એ ભારદર્શક કહેવાય છે. પણ તેમજ અને ભાગ્યે આ જ્યારે વાક્યમાં આવે તો આ વાક્યને છૂટું પાડવાનું નથી, આ વાક્યને ભેગું કરવાનું છે, તેમજ શબ્દને. અને આ તેમજ આવી રીતના લખાતું નથી. હંમેશા તેમજ અને ભાગ્યે બે જોડવા આખું જોડીને કરી દેવાનું હોય છે. તેમજ અને ભાગ્યે જ. ભાગ્યે જ કોઈક અહીંયા આવનારો હશે, તો ભાગ્યે જ કોઈક અહીંયા આવનારો હશે, તો જ જે છે એને ભાગ્યની સાથે જોડી દેવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? આમાં কি ખ્યાલ આવ્યો તમને? ઓકે. તો આગળ જોઈએ તો વાક્યમાં આવતા ય અને યે, જ્યારે પણ વાક્યમાં આવતા ય અને યે, આ ય અને આ યે વાક્યમાં આવતા, તો જ્યારે પણના અર્થમાં વપરાય ત્યારે તે શબ્દને હંમેશા જોડીને લખો. પણના અર્થમાં આવતો વાક્યમાં ય હોય અને યે, આ બંને શબ્દ જ્યારે હોય ત્યારે તે હંમેશા જોડીને લખે. કેટલા એ આપણે કેટલા એ અલગ ન પાડવાનું, ઈ ભેગું જ લખવું પડે, એમાં અલગ પાડવાનું આવતું નથી. હવે જોઈએ તો એમાં આગળ કરશન કાકા એ આવે તમે આવજો. કરશન કાકા એ આવે તમે આવજો. હવે આપણે ય નું જોઈએ તો ય અને યે. તેમાં જોઈએ કરશન કાકા યે. પછી આ યે જે છે, આ યે છે આવડી નામ અલગ પાડવાનો નથી. કરશન કાકા યે
એમ અલગ પાડવાનો નથી. કરશન કાકા પછી અંદર રોકાવાનું નથી, વચ્ચે એને ભેગું લેવાનું છે. તો કરશન કાકાએ આવે, તમે આવજો. કરશન કાકાએ આવે, તમે આવજો. તો જોયું આની અંદર શું આવ્યું? યે અને ય બંને આવી ગયા. ખ્યાલ આવે છે તમને લોકોને? ચલો, તો કરશન કાકાએ આવે, તમે આવજો. તો ય છે અને યે જે છે એ હંમેશા વાક્યની અંદર ભેગો લેવાનો આવશે, એમાં અલગ કરવાનો નથી. કેટલાયે, 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 કેટલાયે અહીંયા કેટલા યે. તો કેટલા યે શું થયું? ભેગું. યને અલગ પાડવાનો નથી, એને ભેગું લેવાનું છે. હવે આગળ જોઈએ તો બાળકો તો દફતરે લાવશે, દફતરે લાવશે. એકલા બાળકો આવશે નહીં, પણ બાળકો સાથે દફતર લઈને આવશે. એટલે દફતરે આપણે એમ કહીએ બાળકો દફતર લઈને આવશે, એમ આખા વાક્યમાં કેવું એના પહેલા ટૂંકમાં કહી દેવું જોઈએ તો કે બાળકો દફતરે લાવશે, એમ ખાલી ટૂંકમાં જ આપણે આખા વાક્ય કે બાળકો દફતર લઈને આવશે. આખમાં કે મોટું લાંબુ થઈ ગયું વાક્ય, એને ટૂંકમાં કીધું બાળકો દફતરે લાવશે. તો એને એમાં પણ ય આવે છે. હવે વિભક્તિના પ્રત્યય શબ્દોની સાથે જોડીને લખવા આવે છે. જો વિભક્તિ રહે તો વિભક્તિ રહે એ શબ્દોની સાથે જોડીને લખવામાં આવે. પણ હિન્દીમાં વિભક્તિ શબ્દોને અલગ કરવામાં આવે છે. હિન્દીમાં ને લખો તો અલગ લખવામાં આવે છે. રમેશ ને કહા સુરેશ से, આપણે લખો રમેશ ને કહા સુરેશ ને, સુરેશ ને કશું થયું તો ને ભેગો આવશે નહીં, અલગ જ આવશે. અને ગુજરાતમાં કેવું હોય? રમેશ ને સુરેશ ને કીધું. ગુજરાતીમાં ને શું ભેગું વિભક્તિ પ્રત્યય. વિભક્તિ પ્રત્યયમાં તમે જોશો તો વિભક્તિ પ્રત્યયની અંદર ગુજરાતીમાં જે કઈ વિભક્તિ આવે છે એ વાક્યની સાથે જોડાયેલી રહે છે, શબ્દો એની સાથે જોડાયેલા છે. ત્યારે હિન્દીની અંદર શબ્દની સાથે જોડાયેલા રહેતા નથી, તો એ અર્થનો અનર્થ થઈ જાય છે. હવે આગળ જોઈએ તો ખેતરમાં ઢોર બાંધેલા છે. માંથી આ બધી વિભક્તિઓ છે આપણે શીખવાની છે. અનુગમ વિભક્તિ માં, માંથી, ને, વડે, થકી, એ બધી વિભક્તિઓ છે. પ્રથમા 1 થી 8 વિભક્તિઓ છે. પ્રથમા પછી પ્રથમા કર્તા કહેવાય, બીજું કર્મ, ત્રીજું કરણ, પછી અપાદાન, પછી આવશે પછી કરણ, પછી અપાદાન, પછી છૂટું પડવાનું ભાવ દર્શાવે તે, એ પછી અલગ અલગ પ્રકારના 8 વિભક્તિઓ. છેલ્લે સંબોધન આવે છે, પછી અધિકરણ. એ પછી આગળ જોઈએ ખેતરમાં ઢોર બાંધેલા છે. તો ખેતરમાં આમ લખાય, ખેતરમાં ઢોર બાંધેલા છે. તો ખેતરમાં અને બીજું વાક્ય ખેતરમાં ઢોર બાંધેલા છે. આમાંથી કયું વાક્ય સાચું કહેવાય, કયું વાક્ય ખોટું કહેવાય? તો આપણે જોઈએ તો પહેલું વાક્ય રે એ હંમેશા સાચું ગણાશે. કઈ રીતે? કારણ કે માં જે છે એમાં ખેતરની શબ્દની સાથે જોડાયેલો છે, જ્યારે આની અંદર માં જે છે ખેતરમાં ઢોર બાંધેલા છે એને બોલાતું નથી. ખેતરમાં ઢોર બાંધેલા છે એમ ક્યારે બોલાતું નથી. એટલે આપણે બોલાય છે કે ખેતરમાં ઢોર બાંધેલા છે એમ બોલાતું હોય છે. ખ્યાલ તો આવે છે ને તમને લોકોને? ઓકે, તો હવે આગળ જોઈએ. તેણે કૂવામાંથી પાણી કાઢીને બધાને પાયું. હવે 3 બાબત થાય છે. તેને કૂવામાંથી પાણી કાઢીને બધાને પાયું. તો ને, માંથી, ને, બે, માંથી, ને અને ને, 3 વાર. તો કઈ રીતે? તો કૂવામાંથી, તો કૂવામાંથી તો માંથી આવ્યું, તો કૂવામાંથી. પછી શું થયું? તો પાણી કાઢીને, તો કાઢીને માં ને આવ્યો, એ વિભક્તિ પ્રત્યય થયો. અને બધાને, કોને ભાઈ? એકડી વ્યક્તિને નહીં પણ બધાને, તો ને માં આવ્યો. ત્રણેય આમાં વિભક્તિ પ્રત્યય ગણાય છે. અને આપણે જોઈએ
તો કોઈ પણ વિભક્તિ પ્રત્યય હોય, કોઈ પણ વિભક્તિ શબ્દ હોય, તો એ વિભક્તિ વાક્ય હોય એની અંદર હંમેશા જોડાયેલા શબ્દો આવે છે વાક્યની સાથે, એમાં અલગ શબ્દો આવી શકતા નથી. હવે બીજો એક જોઈએ, મોટાઓએ નાનાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. મોટાઓએ એ વિભક્તિ છે, એ વિભક્તિ છે. જ્યારે વિભક્તિનો ટોપિક આવશે ત્યારે તમને એ સમજાશે. પછી નાનાની તો એ છઠ્ઠી વિભક્તિ છે. વાતો ધ્યાનથી સાંભળવી, ધ્યાનથી અલગ લખાતું નથી, તો ધ્યાનથી આમ લખાતું નથી, ધ્યાનથી શબ્દ ભેગો લખે છે. જે શબ્દ અલગ હોય એ હિન્દીમાં દર્શાવે છે વિભક્તિમાં, અને જે શબ્દ ભેગો હોય એ ગુજરાતીમાં વિભક્તિ દર્શાવે છે. અને બીજું, જે અલગ અલગ શબ્દ હોય એને ભેગું કરવાનું એ લેખન રૂઢિ કહેવાય છે. કોઈ પણ વાક્યને બંધ બેસતું ન બેસતું હોય તો આપણે પેપરમાં તરત આવે કે આ વાક્ય આપણે 2-3 વખત રિપીટ વાંચી લેવું જોઈએ. એક વખતમાં વાંચી ખબર ન પડે કે ભૂલે પડી જાય ત્યારે ઉતાવળમાં, એટલે 2-3 વખત વાંચવું કે આપણે બંધ બેસતું બેસે છે તો જ આપણે એ વાક્યને વ્યવસ્થિત રીતે ગોઠવીને આપણે લખવું પડે. અને બીજું, નામ યોગી છૂટા લખાય છે. નામ યોગી અલગ અલગ નામ યોગી છે. અનુગોર્ય એ છૂટા લખાય. કેમ? લીમડા નીચે ભેગું નથી લખાતું, લીમડા નીચે એમ ભેગું લખાતું નથી, એ અલગ લખાય. લીમડા પછી રૂકી જવાનું, પછી નીચે એમ લખાય છે. જોઈએ આપણે ઉદાહરણ. આપણે હવે આવશે નામ યોગી. પેલા જોઈ વિભક્તિ જોઈ. વિભક્તિની અંદર આપણે જોઈશું તો કે માંથી, ને, એ બધા વિભક્તિ છે, એ બધી વિભક્તિ છે. અને વનામ યોગી જોવાનું છે. વનામ યોગી, નામ યોગીમાં જે છે એ નામ યોગીમાં શબ્દો છૂટા લખાય છે. જોઈએ તો લીમડા નીચે એક ખાટલો પડ્યો છે. તો લીમડા નીચે જે છે એ નામ યોગી છે, અનુગ છે. એટલે એ નીચે જે છે એ અલગ લખાય છે, એ ભેગું લખાતું નથી. તો લીમડા નીચે આમ લખાતું નથી. લીમડા નીચે આપણે બોલાતું પણ નથી, પણ આપણે એમ બોલી શકાય છે કે લીમડા નીચે અલગ, લીમડા નીચે એક ખાટલો પડ્યો છે, આવીને બોલાય છે. પછી જોઈએ, ઘર પાસે એક નાનકડું મંદિર હતું. ઘર પાસે આમાંથી કયું આવે? તો આની અંદર એક, ઘર પાસે એક નાનકડું મંદિર હતું. પાસે નામયોગી, નીચે, પાસે, ઉપર, નજીક, આ બધા જે શબ્દ ક્યાં કહેવાય? નામયોગી શબ્દ. બાજુમાં, આગળ, પાછળ, એ બધા શબ્દ ક્યાં કહેવાય? નામયોગી શબ્દ કહેવાય. ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, આ બધા શબ્દો ક્યાં? નામયોગી શબ્દ કહેવાય છે, જે હંમેશા શબ્દમાં અથવા તો વાક્યની અંદર છૂટા લખવામાં આવે છે. તો જોઈએ કે ઘર પાસે એક નાનકડું મંદિર હતું. ગામ નજીક એક સુંદર ટેકરી હતી. ગામની નજીક, એટલે ગામ નજીક એ શું છે? નામયોગી. નીચે શું છે? નામયોગી. પછી આપણે જોઈએ પાસે એ શું છે? નામયોગી. દૂર એ નામયોગી. ઉપર તો નામયોગી. નીચે તો નામયોગી. ઉપર, નીચે, આગળ, પાછળ, બાજુ બધું શું થયું? નામયોગી કહેવાય છે, અનુગો કહેવાય છે. એટલે ગામ નજીક એક સુંદર ટેકરી હતી. તો ગામની નજીક હતી, અદૂર હતી નહીં, તો નજીક રહ્યું એ શું કહેવાય છે? અનુગ કહેવાય છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો? જેવા શબ્દો અનુગો કોને કહેવાય? જે ઉપર, નીચે, આજુબાજુ, આસપાસ તો આપણે બીજી શબ્દ થઈ ગયો, પણ નીચે, ઉપર, આજુબાજુ બધી દ્વિરૂપ શબ્દ પણ ગણાય પણ છે. હવે આગળ જોઈએ તો ઉપર, નીચે, આજુબાજુ, પછી આપણે દૂર, નજીક, એ બધા શબ્દો એ નામયોગી શબ્દો કહેવાય છે. આમાં વિભક્તિઓમાંથી, ને, એ, વડે, એ બધા ઘણા શબ્દો આની અંદર આવે છે. આમાં ય અને યે જે છે એ વાક્યની અંદર જોડીને લખવામાં આવે છે. જ્યારે જ છે એ ભારવાચક છે, એને છૂટો લખવામાં આવતો પછી એને ભેગો લખવાતું નથી. રમેશ જ આ કામ કરશે, બીજું કોઈ કામ કરશે નહીં. તો જ જે છે
એ હંમેશા અલગ શબ્દ લખવામાં આવે છે, પણ તેમજ અને ભાગ્યે જ આ જે શબ્દ છે એની અંદર જ એ બાજુમાં તેમની બાજુમાં મૂકવામાં આવે છે, તેમજ એમની બાજુમાં આવે છે. હવે જોઈએ દ્વિરૂપ. દ્વિરૂપ એટલે કે ડબલ પ્રાસ વાળા શબ્દ. દ્વિરૂપ એટલે ડબલ પ્રાસ વાળા શબ્દ. દ્વિરૂપ વાળા શબ્દ વારંવાર તમ તમારે ટેસડો છે એમ કે તમે કેમ છો, મજામાં છો, તમ તમારે ટેસડો છે એમ. બીજું કઈ ટેસડો એટલે કે મજામાં મોજમાં છીએ અમે, કે તમ તમારે જુદા જુદા, સાથોસાથ. અમે સાથોસાથ જ આવવાના છીએ, એકલા થોડા આવવાના છીએ. અમે સાથોસાથ જ આવશું, આમ બધા સાથોસાથ જ આવશું, અમે એકલા આવવાના નથી. સાથોસાથ, જુદા જુદા. તમ તમારે નિરાંતે જાઓ, અહીંયા હું બધું ધ્યાન રાખી લઈશ કે તમ તમારે દઈને નિરાંતે જાઓ, અહીંયા બધું હું સંભાળી લઈશ, કોઈ નહીં આવે કે તમ જાઓ કે એમ કે તમ તમારે. પછી દૂર દૂરથી જો ઓલા સામે એક કાકા દેખાય છે, ત્યાં તમે મળી જશો, ત્યાંથી પરસન કાકાનું ઘર આવેલું છે. દૂરના કાકા દેખાય ને દૂરથી ત્યાં એક પરસન કાકા મળા પડશે, પરસન કાકાનું ઘર આવી ગયું છે, ત્યાં તમે જજો, આપણે એડ્રેસ બતાવીએ. તો બીજું ભાતના એટલે અલગ અલગ પ્રકારના ભાતના. અહીંયા તો સરસ મજાની રંગોળી કરી, ભાતની ડિઝાઇનો કરી છે, ભાતની ડિઝાઇન બનાવી છે રંગોળીની, કે કેટલી સરસ મજાની રંગોળી કરી છે. અને અહીં રંગોળીમાં ભાતના રંગો પૂર્યા છે, અલગ અલગ પ્રકારના રંગો પૂર્યા છે, તો એ ભાતના છે, એ દ્વિરૂપતકારી શબ્દ કહેવાય છે. કેટલું મેં તારા માટે કર્યું, કોઈ તને ગણ નથી કે એમ કે આપણે, હું તારા માટે આટલું ઓલું કરું છું, તને આટલું રાખું છું, તારી માટે આટલું કરું છું, ભાઈ તને ગણ નથી એમ. કેટલું કર્યું મેં તારા માટે કેટલું કીધું તને, તું વાંચવા બેસ, તું ભણવા બેસ, તું આમ કર, તાર પરીક્ષા આવે છે, આમ કર. કેટલું કીધું તો હારો માન કર નથી એમ કે ના ઘરના હોય તો ભણવાનો બે એને કે બધા કે હારો માનતો જ નથી. કેટલું આને કેવું પાડોશીને કઈ આવે છે ઘરના વ્યક્તિ, આને કેટલું કીધું છે, માનતો જ નથી, ભણવા નથી દેતો. એને કેટલું છે એ દ્વિરૂપતકારી શબ્દમાં આવે છે. વારંવાર કહેવાનું, તું આ જગ્યાએ બેસ, તું પાછો ત્યાં જતો રહેશ. તને વારંવાર કહેવાનું, કે તને વારંવાર ટોકવાનો કે તું લેસન કેમ નથી લાવતો, કે અને લેસન એક જ બાનું કરે ભૂલી ગયો. તને વારંવાર કહેવાનું નોટ ખોવાઈ ગઈ. તને વારંવાર કહેવાનું કે અક્ષર સુધારે. વારંવાર શબ્દ દ્વિરૂપતકારી શબ્દ કહેવાય. જેમ તેમ કરીને આ કામ મારું કરી જ નાખ, નહીતર આ તો થઈ ગયું તારું કે કલ્યાણ. જેમ તેમ કરીને આ કામ કરી જ નાખ કે મારું, એટલે તારું કલ્યાણ થઈ જશે. એટલે કલ્યાણ થઈ જશે, હું તને હવે હું આ બક્ષીસ નહીં, એમ તમારા મગજનો પાર વાળી દેશે. તારે આ કામ કરવું જ પડશે. કેટલા દિવસ થઈ ગયા, 6-7 મહિના થઈ ગયા, મારું આ કામ કર્યું જ નથી ઓફિસને લખવું. જેમ તેમ કરીને તું પાર પાડી જ દે કે ગમે તે આજ તો તારે કરવું જ પડશે. તો કાંઈ જ પડે તો તાર જવાન નથી, ભલે 75 મરી જાય પણ તારે જવાન નથી. કાંઈ જ પડે તો જેમ તેમ કરીને કામ પાર પાડવું પડશે, ગમે તે થાય. તો આ જેમ તેમ, તમ તમારે, જુદા જુદા, સાથોસાથ, દૂરથી, ભાતના, કેટલું, વારંવાર, આ જે શબ્દો છે એ શબ્દો દ્વિરૂપત વાળા શબ્દો ભેગા લખવામાં આવે છે. અહીં જુદા જુદા આમ લખાય નહીં, આ રીતે ભેગા લખાય. જુદા દ્વિરૂપત વાળા જુદા વારંવાર, સાંભળો લખાય વારંવાર. સંસ્કૃતમાં સંસ્કૃત શબ્દ વારંવાર, સંસ્કૃત શબ્દ તો વારંવાર શું ભેગું લખાય ને, વારંવાર અલગ અલગ લખાય ને, તો વારંવાર છે એ અલગ ન લખાય, ભેગું લખાય ને વારંવાર. હવે મેં તને કેટલી વાર કીધું વારંવાર માર ટોકવાનો તને કે તું અહીંયા બેસ, વારંવાર માર કહેવાનું તને કે તું લેસન લાય, વારંવાર તને કહેવાનું કે તું અક્ષર શોધાય. હવે વારંવાર શબ્દ રહ્યો એ વારંવાર શબ્દ ભેગો લખવાનો એટલે ગાવશે જ નહીં. હવે તમે જો તમારે એને મોજ કરો, ટેસ્ટો કરો, શું છે ચિંતા કે તમારે શબ્દ રહ્યો એ દ્વિરૂપત શબ્દ છે, આપણે અલગ ન લખી શકાય. તમારે એમ પછી અલગ અલગ થઈ ગયો, હા અલગ અલગ પ્રકારનું. તમારે એટલે શું છે, એટલે અર્થ જ છે નિશ્ચિત. તેનો અર્થ નિશ્ચિત થાય, વાક્યમાં આખું વાક્ય જોડાય વ્યવસ્થિત, ત્યારે તેને તમારે અહીંયા રહ્યો
હું અહીંયા છું, તમે ચિંતા ન કરતા, હું બહાર જ ઊભો છું, તમે તમારી ચિંતા ન કરતા. તો હોસ્પિટલમાં લઈ ગયા એક વ્યક્તિને આપણે, અને એ વ્યક્તિને આપણે હોસ્પિટલ દાખલ કર્યા હોય, અને દાખલ કર્યા હોય એટલે આપણે એને સાંત્વના આપી, તમે તમારી ચિંતા ન કરો, બધું સારું થઈ જશે, ઉપરવાળો ધણી છે, ઉપરવાળો કે માં કૃપા, મહાદેવની કૃપા કરી થઈ જશે વ્યવસ્થિત કે. અને પછી આગળ જોઈએ સાથોસાથ. અમે બેરડી સાથોસાથ જ આવવાના છીએ. બેરડી એટલે જોડી. અમે જોડી છે, કોઈ ભાઈબંધની જોડી હોય, મિત્રની જોડી હોય, સખીની જોડી હોય, પતિ પત્ની જોડી હોય, માતા પિતાની જોડી હોય, બધે જોડી સાથે સાથે અમે સાથે સાથે જ આવવાના છીએ. અલગ આવી શકતા આવશું નહીં, કારણ કે એ આવે તો જ અમે આવી શકીએ. અમે સાથે સાથે જ આવશું કે દૂર દૂરથી અમારે ત્યાં મહેમાન આવવાના છે. હો ભાઈ સાહેબ, દૂર દૂરથી મહેમાન આવવાના છે. અને દૂર દૂરથી જે મહેમાન આવવાના છે ને એ તો કેટલે દૂર રહે છે એની તો કોઈ ખબર જ નથી. દૂર દૂરથી આવવાના છે, કે નજીકથી આવવાના નથી. નજીકથી એમ બોલે કદી નજીકથી ન બોલે, દૂર દૂરથી બોલે, પણ નજીકથી બોલાય નહીં. સામેવાળા વ્યક્તિને આપણે સરનામું બતાવવું હોય તો દૂર દૂરથી કેવું પડે, દૂર જોડા કાકા દેખાય, ત્યાંથી આમ વળી જજો, ત્યાંથી આમ વળજો, ત્યાંથી આમ વળજો, એમ કહેવા તો હું કામ કરી આ રીતે આમ વળજો એટલે આ સોસાયટી આવશે એટલે તમારે આમ પહોંચી જવાનું. સોસાયટીનું નામ દેવું પડે ને, અમુક કોઈની ખબર ન હોય, ખબર નહીં, આ દૂર આમ કણાઈ જશો, આમ કણાઈ જશો, આમ કણાઈ, પણ ક્યાં કણાઈ જવાનું? હવે કણે શબ્દ આપે એટલે એ દૂરથી કે પણ કણે સમજાય નહીં, એટલે હાથના ઈશારેથી સમજવા આવવું પડે. આમ કણે બોલ. હવે દૂરથી ભાતના, તમે તો ભાતના રંગો પૂર્યા છો રંગોળીમાં, કે મજા આવી ગઈ, રંગોળી ખૂબ સરસ થઈ ગઈ છે. ભાતની રંગોળી તમે પૂરી છે, કે સરસ મજાની છે. અને હવે જોઈએ જેમ તેમ તો આવી ગયું સામાસિક પદ. સમાસ એટલે શું? જે શબ્દો છે એને જોડવું. સમાસ શબ્દ સમ વત્તા આસ ઉપરથી બનેલો કયો શબ્દ? સમાસ. સમ વત્તા આસ પરથી બનેલો સમાસ. આપણે શબ્દ સમય માટે એક શબ્દ હોય એ ટૂંકમાં માહિતી દર્શાવવામાં આવતું હોય છે. આપણે જોઈએ શબ્દ સમૂહ, એક શબ્દ આપણે જોયો હોય છે આગળ છે સમાસનો શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ એકાદા પાઠમાં હોય શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ભીતની પછેદ તો એ શું કરો કહેવાય, અને કરો ભીતની પછેદનો ભાગ, પાછળનો ભાગ, ભીતની પાછળનો ભાગ તો કરો એમ કહેવાય છે. તો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ટૂંકમાં જવાબ આપવાનો, બહુ લાંબો જવાબ આપવાનો નહીં, નિબંધિત પ્રકારનો કહેવાનો નહીં. અમુક વખતે કહેવું હોય કે આપણે વાર્તા માટે કહાની કે અહીંથી આમ જોઈતું, અહીંથી આમ જોઈતું, પણ તું જે મેઇન વાત છે તું કઈ રીતે ત્યાં કોઈ કઈ રીતે ત્યાં કામ કર્યું, બસ એટલું કીધું હશે. ટૂંકમાં વાત પછી સીધા અહીંથી આમ ગયો, અહીંયા ઉભો રહ્યો, અહીંયા ચા પાણી પીધા, અહીંયા આમ નાસ્તો કર્યો, આમ કર્યું. પછી એ આખી વાર્તા મંડાય નહીં, અમુક હમણાં કંટાળો આવે કે આટલી બધી લાંબી વાત કરે. ટૂંકમાં કીધું હોય તો અમને ગમે અને એની સાથે વાત કરવાની મજા આવે. અને બહુ લાંબી વાત કરતા એ રીતની યાર બેવાની મજા આવે, ગમે નહીં. એટલે ટૂંકમાં પતાવવાનું કે સામાસિક પદો એટલે ભેગા લખવા. સામાસિક પદો હંમેશા ભેગા લખવાના હોતા હોય છે. આપણે જેમ નામયોગી જે છે એ અલગ પ્રકારના અલગ લખવાના, વિભક્તિ ભેગી લખવાની, યે ભેગું લખવાનું, જ છે એ છૂટો લખવાનો, અને તેમજ અને ભાગ્યે જ શબ્દ છે એ શબ્દની અંદર ભેગો આવશે. બાકી તમે જો દ્વિરૂપવાળા શબ્દો પણ ભેગા લખવાના આવશે. દ્વિરૂપવાળા શબ્દો, સામાસિક શબ્દો પણ એ ભેગા. આજકાલ, આજ કે કાલ, કયો સમાસ થયો? સમાસ ભણી ગયા. આજ કે કાલ, તો આજ કે કાલ તો દ્વંદ્વ સમાસમાં આવે છે. આજ કાલ એમ અલગ લખાય નહીં. આજકાલ ભેગું લખવું પડે. આજકાલ તમે દેખાતા નથી, ઈદનો ચાંદ થઈ ગયા છો. બીજા કરો આજકાલ તમે દેખાતા નથી, ઈદનો ચાંદ થઈ ગયા. એટલે કે તમે ઈદનો ચાંદ હોવું એટલે શું થયું કે ઘણા સમય પછી મળવું. ઘણા સમય પછી મળવું. ઈદનો ચાંદ થઈ ગયા છો, કે ઘણા સમય પછી ચંદ્ર કે ઈદના સમય એને ખબર હોય છે મુસ્લિમ ભાઈની ઈદના સમયે તમને ઘણા સમયે ચાંદ ઉગે, એને ઈદના તહેવાર વખતે. એટલે કે આજના કાલ તમે દેખાતા નથી, મોડા છો કે ઈદના ચાંદ જેવું છો. પછી નાના મોટા, મા બાપ, લાંબુ ટૂંકું, હાર જીત, જીવન યાત્રા, જીવન અને યાત્રા, લાંબુ ટૂંકું, લાંબુ કે ટૂંકું, લાંબુ અને ટૂંકું એમ લખે. મા બાપ તો મા અને બાપ આપણે દ્વંદ્વ સમાસને છૂટા પાડીએ, પણ સમાસિક શબ્દો હંમેશા ભેગા જ આવતા હોય છે. પણ આપણે સમાસ ભણીએ ત્યારે એને છૂટા પાડવાની કઈ રીતે બને છે. અને કે દ્વારા બનતા હોય છે. આ સામાસિક પદો અને કે દ્વારા બનતા હોય છે.
સીતારામ, સીતા અને રામ, રામ બાણ. મંદસ્વરે આવજા. હવે આવજા જો આવજા એટલે શું થયું? આવ અને જા એમ. આવજા એમ નહીં, આવજા એમ નહીં, આવજો એમ નહીં. આવ અને જા. આવ્યો તે અને સમય પૂરો થાય તો જાય કે એમ. એટલે આવજાની વચ્ચે છે શબ્દ જે છે અને શબ્દ આવ અને જા. તો આવજા, આવજા કરે છે ઘરે ઘરે. આવજા શું કરે છે? અમુક ઘરમાં આપણે આ જે કરતા હોય આપણે મમ્મી કે કોઈ ઘરના કોઈ સ્ત્રી છે કચરો કચરો વાળતા હોય શું આવજા કરે છે? આવજા આવજા કરે છે કે ને આપણે ઘરમાં. આવજા એ શબ્દ રહ્યો એ પણ સામાસિક શબ્દ છે. ઉપર નીચે, ઉપર અને નીચે, ઉપર કે નીચે, ઉપર નીચે. એ આમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આજકાલ નાના મોટા મા બાપ, લાંબુ ટૂંકું, હારજી, જીવનયાત્રા, સીતારામ, મંદસ્વરે આવજા, ઉપર નીચે, આ બધા શબ્દ તમને ખ્યાલ આવી ગયા છે કે સામાસિક શબ્દ કહેવાય છે. આમાં તમને ખબર પડે છે ને 100% ખબર પડતી હોય તો જ હા જણાવવાની, બાકી નહીં. ખબર ન પડતી તો 10 વાર પૂછવાનું. અને આ બધું અઘરું નથી પાછું. આમાં બીજું કાંઈ નથી. છૂટું પાડવાનું, ભેગું રાખવાનું, ભેગું કરવાનું, પછી પાછું છૂટું પાડવાનું. એ જ છે. છૂટું ભેગું એ જ છે. બીજું કાંઈ છે નહીં આની અંદર. લેખન રૂઢિમાં એટલું જ કરવાનું છે. તમારે 4 થી 5 વાર પરીક્ષામાં વાંચવું પડશે વાક્ય આખું. અને વાક્યમાં કઈ રીતે કયો શબ્દ, એક શબ્દ કયો ભેગો આવે છે એ તમારે દર્શાવવું પડશે. અને પણ ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં લઘુ રેખા મૂકવી. જો અમને કહી દો એ તો એક છે, પણ ક્યાંક શબ્દ લાંબો જણાય. ધંધા રોજગાર, ધંધા રોજગારમાં ભેગું લખાય નહીં. ધંધા રોજગાર આમ ભેગું લખાતું નથી. કેમ ન લખાય? કારણ કે બહુ લાંબા શબ્દ છે, લખાણ લાંબુ છે. એટલે આને આવી રીતે લખાય ધંધા પછી લઘુ રેખા રોજગાર. ધંધા રોજગાર છે તો સમાનાર્થી જાણો. એટલે ધંધા રોજગાર એટલે લઘુ રેખા કરવી પડે એની નીચે. ધંધા રોજગાર આના સમાનાર્થી શબ્દ કહેવાય. ધંધા રોજગાર. રોજગાર મેળવવું હોય તો ધંધો કરવો હોય. ધંધો એટલે શું થયું કે આપણા ઘરની બાજુમાં આપણે કરિયાણાની દુકાન નહીં છે, ધંધો છે. રોજગાર મેળવવો એટલે શું થયું? નોકરી મેળવવી. કે આપણને કોઈ સરકારી નોકરી મેળવી હોય તે આપણે પોતાનો ઘરનો ધંધો નહીં પણ સરકારી નોકરી હોય તે એ રોજગાર છે. ધંધા રોજગાર એમાં લઘુ રેખા આવે છે મોટા લાંબા શબ્દોની અંદર. મોટા કે શબ્દો પણ ક્યાંક શબ્દ લાંબા જણાય ત્યાં વચ્ચે લઘુ રેખા મૂકવામાં આવે છે. વેપાર, વણજ, આસમાની સુલતાની, ધંધા રોજગાર આવા શબ્દો જે છે તે હંમેશા શું થાય છે? એની અંદર વચ્ચે લઘુ રેખા કરવાની હોય છે. લાંબુ વાક્ય હોય તો અથવા લાંબો શબ્દ હોય તો ધંધા રોજગાર શબ્દ અંદર પરીક્ષામાં આપ્યો ધંધા રોજગાર. ગોપાલ બાપાના ધંધા રોજગાર ખૂબ સારી રીતે ચાલે છે. ગોપાલ બાપા તો લખ્યું પણ ધંધા રોજગાર શબ્દ આવ્યો તો તમે કન્ફ્યુઝ થઈ ગયા કે આની અંદર આપણે કરવાનું શું હોય છે? કે સાહેબે કીધું તું લઘુ રેખા કરવાની. હા, લઘુ રેખા યાદ આવી ગઈ. લઘુ રેખા તો ધંધા અને રોજગારની વચ્ચે નાની લઘુ રેખા કરવાની. જવાબની અંદર લખવું પડે ગોપાલ બાપાએ ને ધંધા રોજગાર રહ્યું એના વિશે આખું લખવાનું, વાક્ય પૂરું કરવાનું. તો તમને એ ખ્યાલ આવવો જોઈએ. બીજું, સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ છોટા લખવા. સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક એટલે એને સહાય કરતા, મદદ કરતા જે ક્રિયાપદો છે એ છૂટા જ લખવાના. જો તે વાંચતો હતો, તે વાંચતો હતો, વાંચતો હતો, તે છૂટું છે. હતો એ છૂટું છે, એને સહાય કરે છે વાંચવા માટે. વાંચતો હતો. બળદને રસ્તા પર બાંધી દીધો. બાંધી એ શું થયું? એ સહાય કરે છે. બળદને શું કહે? બળદ હતો પણ તેને ક્યાં બાંધ્યો? રસ્તા પર બાંધી દીધો. બાંધી જે છે એ સહાય કરે છે. કાલે પરીક્ષા છે એટલે હું વાંચતો હોઈશ. કાલે પરીક્ષા છે એટલે હું વાંચતો હોઈશ એ ક્રિયાપદ છે. વાંચતો, બાંધ્યો. પછી તેઓ ઘરમાં બેઠા છે. તેઓ ક્યાં બેઠા છે? ઘરમાં બેઠા છે. બીજે ક્યાંય બેઠા નથી, ઘરમાં બેઠા છે. બેઠા જે છે, વાંચતો જે છે એ બધા બાંધી છે એ સંયુક્ત છે અને એની સાથે જોડી દેવામાં આવે. અને એની સાથે જ્યારે જોડી દેવામાં આવતું હોય છે ત્યારે તે હંમેશા સહાયકારક ક્રિયાપદને છૂટા લખવામાં આવે છે. આપણે એમ તો લખીએ કે રસ્તા પર બાંધી. પર બાંધી શું લખીએ? પર બાંધી આવી લખાય નહીં, તો એ અલગ થઈ જાય. પર બાંધી
શું થયું? અનર્થ થઈ ગયો. અને કે અર્થ ખબર પડે નહીં. પર બાંધી એના અલગ લખવું હોય તો લખી એ વાત બધી છૂટું નહીં, પણ ભેગું તે થોડુંક આટલું તે આ તમે લખ્યું બાંધી એ અલગ કરું જેથી કઈ ખબર પડે વાક્યની અંદર કઈ રીતે બંધ બેસે છે. હવે એક એવા શબ્દ જે છે જેની અંદર તમે આસાનીથી તમને ખબર પડી જાય અને આ શબ્દ આવી જાય, આ શબ્દ આપણે તરત ઓળખાઈ જાય. આપણે જ્યારે વાક્ય હોય એની અંદર આપણે ઓળખી શકીએ આ શબ્દને. કઈ શબ્દને કઈ રીતે ઓળખી શકીએ તો જોઈએ શબ્દને આપણે. તો કયો શબ્દ છે? વર્તા વસાત. વસાત પૂર્વક તરત આપણે ખબર પડી વસાત પૂર્વક. પછી બીજો શબ્દ ક્યાં છે એ જોવાનું. વ્રવ્રત. વ્રવ્રત. બીજા શબ્દ જે છે વિષયક. આ ચાર શબ્દ એવા છે વિષયક. આ ચાર શબ્દ આપણે તરત ખબર પડી જાય છે. ચાર શબ્દ આપણને તરત ખબર પડી જાય. જો તે ભારપૂર્વક સૌને આ વાક્ય છે. પૂર્વક શબ્દ ક્યાં આવ્યો? પૂર્વક શબ્દ આવે તો ખબર પડી જાય કે અહીંયા આપણે પૂર્વક શબ્દ આવે તો આ શબ્દ જે છે શબ્દ પાછળ જોડી દેવામાં આવે છે. આ નામ લખે ભાર પૂર્વક આમ લખાતો નથી. આ શબ્દને ભેગો લખો. કઈ રીતે જોઈએ તો તે મેં ભારપૂર્વક સૌને આ વાત કરી. કઈ રીતે ભારપૂર્વક કરી? તો પૂર્વક જે છે એ પૂર્વક શબ્દ જે છે એ ભાર સાથે જોડી દેવામાં આવે છે. તો ભાર પૂર્વક. તો પૂર્વક શબ્દ આવી ગયો, વંચાઈ ગયો, ખ્યાલ આવી ગયો. હવે સંજોગો વસાત. વસાત આવ્યું. સંજોગો વસાત. વસાત રહ્યું એ શું થયું? ભેગું લખવું પડે, અલગ લખાય નહીં. કારણ કે સંજોગો પછી વસાત એમ લખાય નહીં તો એ ખોટું પડે વાક્યની અંદર. આપણે આ સાચું રાખવાનું. સંજોગો વસાત એ સાચું. પછી જોઈએ આ મુદ્દો વ્યાકરણ વિષયક છે. વિષયક. આ મુદ્દો વ્યાકરણ વિષયક. આપણે અમને લખે વિષય પછી ક ને આમ જુદું પડતું વિષયક વિષયક એમ ન બોલે. આ ભેગું તો વિષયક છે. આ મુદ્દો છે એ વિષયક છે, વ્યાકરણ વિષયક છે. બરાબર. જે વિધિવત. બરાબર એટલે શું? વિધિવત. આજે તેણે વિધિવત પૂજન કર્યું. વિધિવત. વિધિવત એટલે કે વિધિવત એટલે કે પૂરેપૂરી પૂજન કર્યું છે. અધૂરું પૂજન ન કર્યું, પૂરેપૂરું પૂજન. લગ્ન જ્યારે કરવા ગયા ત્યારે લગ્નના જે પૂજારી જે હતા એ પૂજારીએ આજે સરસ મજાની લગ્ન વિધિ એ વિધિપૂર્વક કરી. એટલે કે વિધિવત કરી પૂરી આખી. એટલે પૂરેપૂરી વિધિ કરી. લગ્ન ઓછી વિધિ મેં લોકો બોલી છે લગ્ન પૂરા કરી નાખે વહેલા સમયની અંદર. અને અમુક બ્રાહ્મણ એવા હોય, જે પંડિત એવા હોય જેને પૂરેપૂરા લગ્નની આખી વિધિ પૂજા કરી હોય, જે ગણેશ સ્થાપનથી માંડી છેલ્લે સુધીની વિદાય સુધી બધી વિધિ એને પૂરી કરી બધી. અને બીજી ફેરા ફરેની વિધિ શ્લોક અલગ હોય. પછી તમે જો અલગ અલગ પ્રકારના જે શ્લોક હોય છે એના બધા શ્લોક છે એ બધી વિધિવત પૂરા કરે પંડિત. એટલે વિધિવત છે શું કે છે એ ભેગું લખવાનું આવે છે. વિધિવત એ અલગ લખવાનું આવતું નથી, ભેગું જ આવે છે. એટલે કે આજે તેને વિધિવત પૂજન કર્યું. અને છેલ્લે જોઈએ તો પણ અને જો કે ભેગા લખવા. જો આ શબ્દ અહીંયા છેલ્લો તો પણ અને જો કે આ શબ્દ ભેગા લખવા, અલગ લખવાના નહીં. હું નહીં આવું તો પણ તેઓ આવશે. હું નહીં આવું તો પણ તેઓ આવશે. તો પણ તેઓ આવશે. તો એ શું કે છે? તો પણ રહ્યો એ ભેગું લખવાનું આવશે. તો પણ છે અલગ કરવાનો નથી. અહીં લખેલું હોય હું નહીં આવું તો પણ તેઓ આવશે. હવે આની અંદર તો પણ જે છે એ તો પણ ભેગું છે. આને આપણે અલગ કરી નાખવું. તો પણ હું નહીં આવું તો પણ તેઓ આવશે. એ વાક્ય રચના બંધ બેસે, બોલવામાં બંધ બેસે, ન બેસે બંધ. આપણે આને ભેગું જ કરવું. હું નહીં આવું તો પણ
તેઓ આવશે. ત્યાર પછી આગળ, જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે. આપણે જોઈએ એમાં, જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો હશે. હવે જોઈએ એમાં આને અલગ કરી નાખવાનું. જો કે તે સારા ગુણે પાસ થયો હશે, પછી બંધ બેસતું નથી. આપણે એની સાથે જોડી દેવાનું. જો કે શબ્દ આવતો હોય ને તો તમારે અલગ હોય વાક્યની અંદર, પ્રશ્ન વાક્યની અંદર અલગ હોય ને વાક્યમાં જો કે શબ્દને અને તો પણ શબ્દને ભેગો કરી નાખવાનો જવાબની અંદર. તમે જવાબ લખો ત્યારે તો પણ અને જો કે આ બે શબ્દ છે એને ભેગા કરવા, છૂટા કરવાના નથી. આપણે એને ભેગા કરીને એ વાક્યની રચનાને સારી રીતે ગોઠવવાની છે. જેમ કે, કેમ કે, કારણ કે માં કે જુદો લખવો છે. જો જેમ કે છે, એમ ઘટાડી ગયા. જેમ કે, કારણ કે, જેમ કે, કારણ કે, કેમ કે, આ બધા શબ્દોમાં શું લખવાનું? આ જે કે રહ્યો કે જુદો લખો, જુદો લખો. આ જે કે રહ્યો જુદો લખવાનો. આમ ન લખે કારણ કે ભેગો લખાતો નથી, એ હંમેશા જુદો લખાતો હોય છે. એટલે જેમ કે, કેમ કે, કારણ કે માં કે જુદો લખવામાં આવે છે. જેમ કે આમ ન લખે તો એમ, કેમ કે તમે કાલ આવવાના હતા, કેમ ન આવ્યો એમ. કારણ કે આપણે કારણ આપણે દર્શાવી છે સમાજમાં આવતું, વિજ્ઞાનમાં આવતું કારણ કે નિશ્ચંદનનું આવતું હોય, બધું આવતું હોય, દ્રાવણનું નિશ્ચંદન એ બધું કંઈક આવતું હોય, આપણે કારણ કે આવે, કારણોની નીચેના વિધાનના કારણો આપો તો કારણ કે તો કે અલગ દર્શાવવામાં આવે છે ને. એ કારણ કે છે, જેમ કે છે, કેમ કે છે, એ બધામાં કે અલગ દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોયું પારદર્શક, બીજું આમાં ય વિશે, ત્રીજું વિભક્તિના પ્રકારો વિશે. એમાં પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે. અહીંમાંથી કયા શબ્દો છે એને જોડીમાં આવે, જુદા નથી પડતા, ભેગા લખવામાં આવે છે. નામ યોગી જોયા, નીચે, ઉપર, આજુ, બાજુ, દૂર, નજીક. પછી વસાત જોયું, વિધિપૂર્વક જોયું, વ્રત જોયું, વિષયક જોયું, તો પણ અને જો કે આ શબ્દ જોયા. જેમ કે, કારણ કે, કેમ કે, એ બધા શબ્દોને જુદા લખવામાં આવતા હોય છે. તો આમાં તમને તકલીફ પડી હોય તો મને કયો. તો ફક્ત ઉચ્ચ જંગ કરે આમ બોલશો નહીં, કરે વિડીયો ચાલુ તો ખબર પડી હોય તો કયો. વળી ગઈ બધી ખબર? ઓકે થઈ ગયો. અને હવે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરી દઈએ. ધન્યવાદ, આભાર.